શબ્દ કહે જાગૃતિબેન. સૌ પ્રથમ તો પહેલાં બધાને હેપી વુમન્સ ડે કે આજે મહિલાઓની ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે બહોળા પ્રમાણમાં સંખ્યા આવી છે એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. એના માટે એક પંક્તિ કઈ સંસ્કૃતમાં કે અત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः यत्र तास्तु न पूज्यन्ते यत्र तास्तु न पूज्यन्ते सर्वस्त्र फलाप्रियाः. કે જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે ત્યાં સર્વ દેવતાઓ વાસ કરે છે. આજે વુમન ડે છે એટલે બે પંક્તિ કહી દઉં. બાકી હું તમને જે કહેવા માગું છું કે પ્રી પ્રાઇમરી શિક્ષણ છે એ શા માટે જરૂરી છે, તો બે શબ્દ ખાલી વુમન્સ ડે માટે કહીશ. આઈ એમ ગ્રેટફુલ ટુ બી અ વુમન. આઈ મોસ્ટ હેવ લર્ન મી સમથિંગ ગ્રેટ ઇઝ અનધર લાઈફ. માયા એન્જલે જે આ કીધેલું છે કે હું મારી લાઈફને ખૂબ આભારી છું કે હું એક સ્ત્રી છું. શું કામ કે મેં ગયા જન્મમાં એવું કંઈક સારું કામ કર્યું છે કે જેના લીધે મને સ્ત્રીનો અવતાર મળ્યો છે. હવે હું તમને કહેવા માગું છું કે તમારું બાળક છે એ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તે એને ઘણું બધું શીખતું હોય છે. તમને એવું લાગે છે કે સ્કૂલમાં જાય ત્યારે જ બાળક શીખે છે, એવું નથી. જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય છે ને ત્યારે જ ઘણું બધું શીખી જતું હોય છે. એટલા માટે તો આપણે બધું સારું સારું વાંચીએ છીએ. ગર્ભમાં હોય ત્યારે સારી સારી ક્રિયાઓ કરીએ છીએ આપણે, તમને અને મને બધાને ખબર છે. એટલા માટે તો ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે. એના સિવાય વાત કરીએ, તમારું બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે શીખે છે એ પીરિયડ જેટલો મહત્વનો છે એટલો જ પીરિયડ 2.5 વર્ષથી 6 વર્ષ સુધીનું જે બાળક છે ને એટલું જ મહત્વનું છે. શું કામ? પ્રી પ્રાઇમરી શિક્ષણ આપવું બાળકને ખૂબ જરૂરી છે. આજે એની થોડી વાત કરવી છે કે બાળક જે ગર્ભમાં હોય અને એનામાં આવે એવી જ રીતે 2.5 વર્ષથી 6 વર્ષનો ગાળો એવો હોય છે કે બાળકનો બહુ બહોળા પ્રમાણમાં વિકાસ થાય છે. બીજા બાળકો કરતાં તમે માર્કિંગ કરજો, કોઈ સ્કૂલની અંદર જાય તો કોઈ ડાયરેક્ટ સ્કૂલમાં ફર્સ્ટમાં યાની અથવા બાલવાટિકામાં બેસાડે કે સ્કૂલમાં જાય અને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં જઈને આવેલું બાળક, એની કમ્પેરિઝન કરજો ક્યારે. તો બાળક જે પ્રી પ્રાઇમરી સ્કૂલની અંદર ગયું હોય ને બાળક ખૂબ ટેલેન્ટેડ હોય. શું કામ? એને મુક્ત વાતાવરણ મળેલું હોય, બધા સાથે હળીમળીને રહેવાની સમૂહ ભાવના કેળવેલી હોય, રમત દ્વારા એજ્યુકેશન મેળવેલું હોય. જો પ્રી પ્રાઇમરી શિક્ષણ છે એમાં આપણે શિક્ષણ મેળવવાનું તમને એમ બધાને લાગતું કે ભણવા જાય છે, એવું નથી. ગેમ્સ દ્વારા જો NEP 2020 છે ને સરકારની યોજના અનુસાર એ મોડ્યુલમાં પણ એવું જ કહે છે કે બાળક છે ને એને ગેમ્સ દ્વારા શીખવાડો. અને આ વખતનો જે 2024નો જે મોડ્યુલ છે ને એ તો આખું ગેમ્સ દ્વારા જ બનાવેલું છે. તો એ પણ એવો આગ્રહ રાખે છે ગાંધીનગરની ટીમ. અને અનેક દેશ વિદેશમાં ઘણા બધા પુસ્તકો ઉપર ઘણું બધું સંશોધન પછી થતું હોય છે અને નક્કી સર્વાનુમતે થતું હોય છે કે બાળકને કઈ રીતે સારામાં સારું શિક્ષણ આપવું. એ શિક્ષણ શેમાંથી આપવામાં આવે છે? આપણા દેશની અંદર જ્યારે આ પ્રી પ્રાઇમરી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું ને એ પહેલાં ઘણા બધા દેશમાં દાખલ કરવામાં આવ્યું. એની થોડીક વાત કરીએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓ કિન્ડરગાર્ટન, નર્સરી, મોન્ટેસરી, બાળમંદિર, બાલવાડી વગેરે જેવા શબ્દોથી પ્રખ્યાત છે. પશ્ચિમમાં રહેલ વિલિયમ કોર્બેલે, મારિયા મોન્ટેસરી વગેરે તો ગુજરાતમાં ગીજુભાઈ બધેકા, તારાબેન જુગતરામ દવે વગેરે આ શિક્ષણ પદ્ધતિ દાખલ કરેલી છે. તો ગીજુભાઈ બધેકાને એવું વિચારાયું સૌથી પહેલાં એને છે ને વિદેશોના જેટલા પુસ્તક હતા ને એ બધા વાંચ્યા. એમાં વિદેશોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કિન્ડરગાર્ટન કે બાલોધ્યાન પદ્ધતિમાં પ્રણેતા વિલિયમ કોર્બેલે 1837ના રોજ જર્મનીમાં સૌપ્રથમ એક બાળ મંદિર શરૂ કર્યું હતું. તેમણે બાલ માણસના વિકાસ માટે રમતગમત, રમકડા આધારિત, સંગીત આધારિત, માટી દ્વારા, પાણી દ્વારા, રેતી દ્વારા વગેરે જેવું શિક્ષણ એમણે
કાગળ કામ, માટી કામ, ચિત્ર કામ, સર્જનાત્મક પ્રવૃત્તિ વગેરે જેવી પ્રવૃત્તિ પણ કરાઈ. 1921માં આવી શાળા ઇંગ્લેન્ડમાં સૌપ્રથમ પ્રયોગ થયો. બાળક મુક્ત વ્યાપાર, તમને ખબર હોય તો સાપસીડી ને એવી બધી ગેમ્સ હોય ને, એવી રીતે મુક્ત વ્યાપાર દ્વારા બાળકનો ઘણો બધો મગજનો ડેવલપ ને વિકાસ થાય છે. તો વિવિધ આકારની વસ્તુઓ, રમકડા, મણકાઓ દ્વારા શિક્ષણ કે ખેતી માટી વગેરે દ્વારા આનાથી બાળકનો વિકાસ થાય છે એવું સર્વાનુમતે નક્કી થયું. તો ઇટાલીમાં મારિયા મોન્ટેસરી મંદબુદ્ધિના જે બાળકો હોય ને એનો પણ વિકાસ કેવી રીતે કરી શકાય એના માટે પણ ઘણું બધું ઇંગ્લેન્ડમાં સંશોધન છે અને એના પ્રશ્નો પણ સ્નાયુઓ, કેળવણી, થાક વગેરે જેવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી. ભારતમાં વિવિધ રાજ્યોમાં 1940થી 48 દરમિયાન મેડમ મોન્ટેસરીએ ટૂંકા ગાળામાં વર્ગો દ્વારા આ પદ્ધતિનું શિક્ષણ આપ્યું. જે કિન્ડરગાર્ટન પદ્ધતિના બાળકોમાં બાળ મંદિરો સૌપ્રથમ પાટણમાં, મહેસાણા, સિદ્ધપુર અને કડી, અમરેલી, દ્વારકા વગેરેમાં શરૂ થયા અને ત્યાર પછી બધા શહેરોમાં શરૂ થયા. ભાનુશંકર મહેતા છે ને, એમણે એના ઉપર ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એ બાળ શિક્ષણ છે એ શા માટે જરૂરી છે. જ્યારે ટાઈમ મળે ત્યારે ભાનુશંકરના પુસ્તકો અને બીજુભાઈ બધેકાના ક્યારેક થોડીક વાર વાંચજો. અને બીજુભાઈ બધેકાનું જે પુસ્તક છે એ તમે ખાસ વાંચજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે. સૌથી પહેલાં એને ભાવનગરમાં ટેકરીનું બાળ મંદિર સૌ પ્રથમ શરૂ કર્યું. એમાં બીજુભાઈ બધેકા છે ને એનો બિઝનેસ વકીલનો છે, પણ એને એના પુત્રનું શિક્ષણ સારું કેવી રીતે આપી શકાય, જો એક પિતા શું ન કરી શકે એ આપણે આમાંથી શીખવા મળે છે. એને આખી એક કેળવણીકાર તરીકેનું પોતાની નામના જ કેળવી નાખી.